ની અંદર આપણે આગળ વધીએ. એબ્સ્ટ્રેક્શન C++ની અંદર શું છે એ આજે આપણે જોવાના છીએ. તો તમે શરૂઆતથી અંત સુધી આ વિડીયોની અંદર જોડાયેલા રહો, જેથી તમને ખબર પડી શકે કે એબ્સ્ટ્રેક્શન આખર શું છે. આ આપણા C++ની અંદર wrapping the data into single unit without worried about its background process is known as abstraction. Abstraction એટલે કે શું? wrapping the data એટલે કે ડેટાને wrap કરવામાં આવે into single unit, એક સિંગલ યુનિટની અંદર, વિધાઉટ એટલે કે વિધાઉટ worried about its background process, એની બેકગ્રાઉન્ડ પ્રોસેસને આપણે ધ્યાનમાં રાખતા નથી. આને આપણે શું કહી શકીએ છીએ? આને આપણે એબ્સ્ટ્રેક્શન કહીએ છીએ. એબ્સ્ટ્રેક્શન મીન્સ ડિસ્પ્લેઇંગ ઓનલી એસેન્શિયલ ઇન્ફોર્મેશન એન્ડ હાઇડિંગ ધ ડિટેલ. એબ્સ્ટ્રેક્શનની અંદર આપણે શું ડિસ્પ્લે કરીએ છીએ કે જે આપણા એસેન્શિયલ ઇન્ફોર્મેશન એટલે કે આપણી માહિતી હોય એ, અને આપણે ડેટાને આની અંદર હાઇડ કરેલા હોય છે એની ડિટેલને આપણે ડિસ્પ્લે કરીએ છીએ. કન્સિડર અ રિયલ લાઈફ એક્ઝામ્પલ ઓર અ વુમન પરચેસ અ પેન ફ્રોમ ધ માર્કેટ. આ આપણે એક રિયલ વર્ડ એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે જ્યારે કોઈ વુમન હોય છે એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ હોય છે એ કોઈ પેન છે એ માર્કેટમાંથી ખરીદે છે અથવા તો પરચેસ કરે છે. હી શી નોઝ ઇન્ફોર્મેશન અબાઉટ પેન સચ એસ કોસ્ટ, કલર એન્ડ બ્રાન્ડ નેમ. આમાં તેને શેની વિશે જરૂર હોય છે અથવા તો તેને શેની વિશે ખબર હોય છે કે પેનની કોસ્ટ શું છે એટલે કે એની પ્રાઇસ શું છે, પછી એનો કલર શું છે, પછી કઈ બ્રાન્ડની પેન છે, અને એનું નામ શું છે. પેનનું નામ હોય છે, બ્રાન્ડનું નામ હોય છે, એ એટલી અને જરૂરત હોય છે અથવા તો તેને એટલી ખબર હોય છે. બટ હી શી ડઝ નોટ નો ધ બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન સચ એસ હુ મેડ ધ ઇન્ક, assemble the pen, it is important from any country or not. તેને તેના બેકગ્રાઉન્ડ પ્રોસેસની કાંઈ પણ ખબર હોતી નથી અથવા તો માહિતી હોતી નથી. જેવી કે તમે કહી શકો કે આની અંદર કોઈ બનાવી હશે ઇંક, એટલે કે આપણી જે ઇંક હોય છે એ કોઈ બનાવી હશે. એના એસેમ્બલ અથવા તો એના અમુક પાર્ટ હોય છે એ કોઈ બનાવેલા હોય છે પેનની અંદર, અથવા તો આ પેન છે કઈ કન્ટ્રી માટે અલાઉડ છે અને કઈ કન્ટ્રી માટે અલાઉડ નથી, અથવા તો કઈ કન્ટ્રીમાંથી આવે છે અને કઈ કન્ટ્રીમાંથી નથી આવતી. જાતની ખબર હોતી નથી. પછી આપણે જોઈએ તો ઓર નોટ. હાઉ મેની લેબર્સ આર યુઝ ટુ મેડ ધીસ પેન. કેટલા મજૂરોની જરૂર પડી હતી આ પેન બનાવવાની અંદર, તે પણ તેને ખબર હોતી નથી. આવી આ જે બેઝિક જે ઓલી હોય છે એને આપણે એસેમ્બલર તરીકે ઓળખીએ છીએ C++ની અંદર. અને આપણે આ તો રિયલ વર્ડ એક્ઝામ્પલ લીધેલું છે. એક્ઝામ્પલની અંદર જોઈએ તો આપણે ક્લાસ સ્ટુડન્ટ, એક ક્લાસ છે એનો આપણે સ્ટુડન્ટ બનાવેલો છે. ક્લાસ સ્ટુડન્ટનો એક ક્લાસ બનાવેલો છે. એની અંદર ઇન્ટ રોલ નંબર, કેર નેમ 20, પછી પબ્લિક આપણે રાખેલું છે કઈ માહિતીને ફ્લોટ, પર્સન્ટેજ, અને વોઇડ ગેટ કરી અને આપણે કોડ લખવાના છીએ. અને બીજું આપણે શું કરવાના છીએ કે વોઇડ પુટ કરી અને પાછો આપણે આ કોડ લખવાના છીએ. અને એન્ડ વિથ સેમિકોલન આપણે જે આપણા ક્લાસને પૂરો કરવાના છીએ. વોઇડ મેનની અંદર જોઈએ તો સ્ટુડન્ટ રામ, આપણો જે સ્ટુડન્ટ ક્લાસ હતો એનો આપણે એક ઓબ્જેક્ટ બનાવ્યો છે રામ, જેના વડે આપણે ફંક્શન છે એને કોલ કરી શકીએ અને આપણા ડેટા છે એને એક્સેસ કરી શકીએ. પબ્લિક ડેટા હશે એ એક્સેસ થઈ જશે, પણ જ્યારે પ્રાઇવેટ ડેટા આવી જશે એની વાત આવશે ત્યારે તે એક્સેસ થશે નહીં અને આપણને એરર જનરેટ થશે. આ જ કામ છે ડેટા હાઇડિંગનું કે જે આપણને એસેમ્બલર પ્રદાન કરે છે. રામ ડોટ ગેટ એટલે કે રામ ડોટ ગેટ છે ફંક્શનને કોલ થશે, એ આપણું પબ્લિક છે એટલે એ સરળતાથી ગેટ ફંક્શન છે કોલ થશે. રામ ડોટ પુટ એ પણ ફંક્શન સિમ્પલી કોલ થઈ જશે. રામ ડોટ પર ઇક્વલ ટુ 89.26 આ કોલ થશે નહીં. આની અંદર આપણને એરર જનરેટ કરવામાં આવશે, કારણ કે સોરી આ પણ છે
એક્સેસ થઈ જશે, કારણ કે તે પબ્લિકની અંદર છે. પણ રાબ ડોટ રોલ અને strcpy રાબ ડોટ લક્ષ્મણ આપણે જ્યારે નામ રાખીએ છીએ તે એક્સેસ થશે નહીં, કારણ કે તે પ્રાઇવેટ ડેટાની અંદર છે. ઈટ રોલ ને ઈટ નેમ, એટલા માટે તે એક્સેસ થઈ શકશે નહીં. ગેસ કરીને આપણે આપણા પ્રોગ્રામને પૂરો કરશું અને એક્ઝિક્યુશન કરશું. એસેમ્બલર એટલું જ હતું. વધુ હશે તો હું આગલા વિડીયોની અંદર તમને માહિતી જણાવતો રહીશ. તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એવું લાગે તો લાઈક અને તમારા મિત્રોની સાથે પણ તેને જરૂરથી શેર કરી દેજો.